શ્રી સદગુરુદેવ સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી. જ્ઞાની સુકાની મળ્યા વિનાય નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ દોયલો. મુજ પુણ્ય રાશિ પડ્યો હું ગુરુ કહાન તું નાવિક મળ્યો. અહો ભક્ત ચિદાત્માના સિમંદર વિરકુંદના ભયંતર વિભવો તારા તારે નવ મુમુક્ષુના. સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞાપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપ જય બળે નિમિત્તો વ્યવહારો ચિદગન વિશે કાંઈ ન મળે. હૈયું સત સત જ્ઞાન જ્ઞાન ધબકે દેવજ્રવાણી છૂટે જે વજ્રે સુમુક્ષુ સત્વ ઝળકે પરદ્રવ્યના તો તૂટે. રાગ દ્વેષ રૂચે ન જંપન વળે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. ઈતે સુધા ચરણ ચંદ્ર તને નમો કરુણા અકારણ સમુદ્ર તને નમો. હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો. આદાસના જીવન શિલ્પી તને નમો. આદાસના જીવન શિલ્પી તને નમો. હરદીભાઈ બોલશે. ઊંડી ઊંડી ના બરોબર. ઊંડી ઊંડેથી સુખનિધિ સતના વાયુની તે વહંતી વાણી ચિન્મૂર્તિ તારી પુરાનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી. ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી જાવી. ઓયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. ઓયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. બોલો શ્રી સદગુરુ દેવનો જય હો. જય. આજે પ્રવચન નંબર 101 છે, 101. હા, ગાથા 35 પૂરી થશે અને કળશ ચાલુ થશે. ઓકે. પછી આપણે સ્વાધ્યાય બધું કરી શકશું. આ ગાથા 35 આપણે ગાથા વાંચી લીધેલી છે એટલે ટીકા વાંચવાની જરૂર નથી. બરાબર.
ઓકે. હા ઓકે. વિક્રમવદ 2504 શ્રાવણ આસો સુદ 14 શુક્રવાર તારીખ 6/10/78 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં જીવ અજીવ અધિકારની ગાથા 35 અને શ્લોક 29 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19મી વખતના સરંગ પ્રવચન નંબર 101. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યામ નમો લોહે સૌ જયનમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ભૂતમૂર્તિ મંગળમ કુરુકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસ્વાનાય સ્વાનુભૂત્યા તથાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધની દાતા. તો મને શું કહે છે કે હા. પ્રત્યાખ્યાન છે ને, પ્રત્યાખ્યાન હા. એટલે આપણે પાછા વળીએ ને, હા. એ જ્ઞાનમાં પ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાન એ જ્ઞાનની અવસ્થા છે. હમ. જ્ઞાન તે પ્રત્યાખ્યાન છે. એ મારું નથી એમ ખબર પડી કે મારું નથી, હા. એટલે ત્યાં જ પ્રત્યાખ્યાન થઈ ગયું એમ કહે છે. બરાબર. ઘડી ઘડી ચાલ્યા કરે છે બધા. કરીને વસ્ત્રનો દૃષ્ટાંત જુઓ ને તે રીતે ત્યાંથી જ્ઞાતા પણ લીધો છે ભાષા એવી છે, જાણનાર પણ પ્રશ્ન તો શીશમાં એ था मैं सम्यक दर्शन में ज्ञान तो मेरे हुआ है, मैं जाना है राग आदि पर है, पर मेरे आचरण अंदर कैसे करना, मेरा स्वरूप में आचरण कैसा करना, वो आचरण जो राग का है उसके मेरे में आचरण कैसा करना उसका ये प्रश्न था. तो गुरु ये मूल से पहले की बात किया. આમાં શિષ્ય છે ને એ સમ્યક દ્રષ્ટિ છે અને એને હવે રાગ કાઢવાની વાત કરે છે. હમ. જ્ઞાતા પણ બ્રહ્મથી ક્યાંથી ઉપાડ્યું છે? પરદ્રવ્યોના ભાવોને એ કર્મના નિમિત્તથી થતા શુભ શુભ રાગ એ પરભાવોને પોતાના જાણી ગ્રહણ કરી પોતાના જાણી પોતામાં એક છોડીને સૂતો છે. એ જ કીધું છે. એ રાગ ને પુણ્ય પાપના ભાવ પોતામાં માનીને પોતે સૂતો છે એવા જીવન અહીંથી લીધો છે. બીજી દ્રષ્ટિએ કહીએ તો પર્યાય દ્રષ્ટિમાં એ પીડ્યો છે. શુભ શુભ રાગ એ મારા છે એમ માની અજ્ઞાની સૂતો છે એટલે અજ્ઞાનમાં પીડ્યો છે. દ્રષ્ટાંતમાં શું હતું? પેલું કપડું હતું, કપડું ચાદર. હા. હા. એ હવે આમાં સિદ્ધાંતમાં એ રાગને પોતાનો માને છે, એટલે રાગને કાઢો છો ને. હા. એટલે જે વસ્ત્ર હતું, વસ્ત્ર દ્રષ્ટાંત રૂપે હતું, સિદ્ધાંત રૂપેમાં રાગ છે, એ રાગને કાઢો છો ને. બરાબર. બરાબર. પોતા સુતી અને પોતાની મેળ આજ્ઞાની થઈ રહ્યો છે. પ્રશ્ન કર્યો હતો કે મારા સ્વરૂપમાં આચરણ કેમ? મેં પહેલેથી ઉપાડ્યું છે. ગુરુદેવ કીધું કે અહીંથી પહેલેથી ઉપાડ્યું છે, એટલે એને શું છે કે શિષ્ય તો સમ્યક દ્રષ્ટિ હતો, એને મારા સ્વરૂપમાં કેમ આચરણ કરવું. અહીંયા પહેલેથી ઉપાડ્યું એટલે એક્સપ્લેનેશનમાં તમે મિથ્યા દ્રષ્ટિ છો ત્યાંથી ઉપાડ્યું છે. અહીં પહેલેથી ઉપાડ્યું છે એમ લાગે છે. બરાબર. વસ્તુ દ્રવ્ય સ્વભાવ
શુદ્ધ વિતરાગ સ્વભાવ, એની સાથે રાગ, દયા, દાન, વધ, કામ, ક્રોધ આદિના ભાવ, એ પ્રભાવ છે. એ ત્રિકાળી વિતરાગ સ્વભાવ સ્વરૂપે નથી. એથી એને પોતાના કરીને સુખો અજ્ઞાની જ્યારે શ્રી ગુરુ સ્વભાવનો વિવેક કરીને અર્થે એને ભેદ કરાવે છે. પુણ્ય ને પાપ, શરીર વાણી મન તો પર એની તો વાત યાર હે નહીં, છે નહીં. શુભ ને અશુભ ભાવ, એનાથી એને ભેદ જ્ઞાન કરાવે છે. આય શુભ શુભ ભાવ એ તેરી ચીજ નહીં. એક આત્મભાવ રૂપ કરે, એને રજની. કહે કે તું આત્મા જ્ઞાન સ્વભાવ સ્વરૂપ. આ શુભ અશુભ ભાવ મારા નથી, એવું તો ઘણી વાર સાંભળ્યું ને સમજાવી ખરા, પણ પછી એની આગળ નથી વધતું ને. જ્ઞાતા દ્રષ્ટામાં કઈ રહેવાતું નથી. એનું શું કરવું? મંજુબેન આવી ગયા છે. અચ્છા. મંજુબેન લાગે છે જ્યોતિ પણ આવી લાગે પ્રશ્ન શું છે તારો? કે ભાઈ આ તો બહુ વાર સાંભળ્યું, રાગ દ્વેષ મારા નથી, શુભ અશુભ ભાવ મારા નથી, પણ પછી એનાથી આગળ નથી આલું જ્ઞાતા દ્રષ્ટામાં કઈ રહેવાતું નથી કઈ. પણ તું જ્ઞાન છું. હા, પણ તું એ તો જ્ઞાન શું કરું? એટલે કે તું એ બધાને જાણે છે. હા, જાણું છું, પણ પછી થાય છે એને તું જાણવા માટે રહે ને. હા, પણ મારા એટલે પછી મારામાં કઈ ટકાતું નથી એવું પછી જાણીને એમ પછી. નહીં, આ તો માન્યતાનો સવાલ છે. હા તો હા, એટલે સમજી ગયા રાગ દેશ આપણે જ્ઞાનનું અજ્ઞાન કરીએ છીએ. તું એમ માને કે સુજાતા મારી છે, તો એ તારી ભૂલ છે ને. સુજાતા હા, એ તો સુજાતાની હા, છે, પણ તું તારો છે. હવે એ સમજી ગયું કે હવે તો પારકી થઈ ગઈ હવે. પારકી, હા, પારકી ને પારકીમાં, હા, છે બરાબર છે. પારકીમાં, હા. દિનમાં પારકીમાં. હા, હમણાં એમ આવશે કે એનો ફોન આવશે કે મને જરાક તકલીફ છે તો તું ઊંચો નીચો થઈ જઈશ. તો પણ એ 24 ના કલાક થવું એવું જોઈએ. નથી રહેતું, પણ તો બી કરો. એમ નહીં, એટલે આપણી માન્યતા સુધારવાની છે. હા, એ તો વસ્તુ તો બરાબર. એની જ રહેવાની છે, વસ્તુ તો એની જ રહેવાની છે. હા, પણ હવે તું ખાય છે, બરાબર, તું રસપુરી ખાય છે, હા, તો તું ટેસ્ટી ખાય છે, એકદમ માય મસ્ત, મજા આવી ગઈ, હા, મજા આવી ગઈ, બરાબર છે ને, મસ્ત હા. ખાય છે ને, કારણ કે સારું હોય તો સારું જ કહેવાય ને. પણ રાઈટ. એને જાણું પણ છું પણ તું ખાતો નથી. હા, તું રાગને ખાય છે, હા, તું રાગને વેદી છું. હા, પણ તો એ વસ્તુ જુદી થાય. અચ્છા, એ અચ્છા, ભાવમાં અચ્છા. ત્યારે તારું વર્તન જુદું હોય. તો પછી રસ નો આવે એમાં. રસ નો આવે, રસ નો આવે, રસ નો આવે. મેંગાના રસમાં. હા, સારું. એટલે આપણે એમાં શું છે કે નાના આપણી મૂળ સમજણ એને પ્રમાણે કે હું એનો જાણનાર છું, મને જ્ઞાન જણાય છે, મને હા, રસપુરીનો હા, હા. ટેસ્ટ નથી જણાતો, મને જ્ઞાન જણાય છે. તો જ્ઞાન જણાશે તો તું નિષ્પૃહ થઈ જઈશ. એમાં હા. કે તને રસ સબડકા નહીં આવે. ના એટલે ના, તું બરાબર છે. બરાબર. ના, મને જ્ઞાન જણાય છે, બસ. હા. એટલે કોઈ રાગદ્વેષ નહીં બંધાય, જ્ઞાન હા, જ જોવાનું છે. મને હા. જ્ઞાન, હું સ્કૂલમાં જ્ઞાન સ્કૂલમાં એટલે મને પણ જ્ઞાન જણાય છે. સ્કૂલમાં હા, આપણને હા. ઘણી વાર કે ને અમુક વસ્તુ કામ નહીં કરવાની પછી આપણે કરીએ, હા. પછી આપણને શું કે બધા ટીચર કે સાવ નફટ થઈ ગયો, નફટ. આપણે એવા નફટ થઈ ગયા છીએ કે આપણે કહે છે, આપણે સાંભળીએ છીએ રોજ, પણ એવા નફટ થઈ ગયા છે કે આપણે નફટ નહીં, નફટ થઈ ગયા છીએ. એટલે આપણે ઓલું રીઢા ગુનેગાર, રીઢા ગુનેગાર. તેલ અને પાણી જો તો જુદું રહે ને. એટલે આ બધી આજે આપણે એડવાઇસ બધી રજની, જુદી રહે. આપણે કઈ ભૂલ થતી હતી ને, તો બા એક ચીટકો ભરે ને તો આપણે સીધા થઈ જતા હતા. પણ હવે તો 100 ચીટકા ગુરુદેવ ભરે છે, પણ આપણે કઈ સુધરતા જ નથી. આઈ થિંક આમાં આ રુચિની તરત વાત ચીટકો છે ને. ભરે. રુચિ ઇઝ ધ મેઇન થિંગ ને. કેટલી દ્રઢ રુચિ છે તમારી અંદરમાં. કહે છે રુચિ બદલાવો એમ કહે છે, પણ ક્યાં આપણે બદલાવીએ છીએ એમ. આપણે કહેતો ના, છે કે એટલે રુચિ બદલાવો. આપણે સમજીએ છે, પણ આપણે એનું કરી નથી શકતા. પ્રેક્ટિસ કરવામાં ઉત્સાહિત નથી.
હા બરાબર. એટલે મૂળ તો સવાલ શું છે કે હું કોણ છું એમાં આપણી દ્રષ્ટિ નથી થઈ ને, એટલે આપણે નિર્ણય નથી થયો ને, એટલે આપણે હું ત્રિકાળી ધ્રુવ આત્મા છું, આ બધું મારાથી પર છે, એ આપણે સાંભળ્યું છે, ખાલી સાંભળ્યું છે, પણ એક્સેપ્ટ નથી કરતા. હા સાંભળ્યા જ કરી છે, સાંભળ્યા જ કરી છે. એટલે હું ત્રિકાળી ધ્રુવ આત્મા છું, એટલે રાગ તો મારામાં છે જ નહીં, પણ આપણે સાંભળીએ જ ખાલી સાંભળવા પૂરતું. સાંભળવા પૂરતું બરાબર. આપણે બે કાનનો ઉપયોગ કરીએ છીએ, આ કાને સાંભળીને આ કાને કાઢી નાખીએ છીએ. બરાબર. તો સાંભળજો. ઓકે, સારું. હવે તો સાંભળીને રાગ આદિ ભાવથી પ્રભાવ એને વિવેક કરાવે. હા, જો આ પ્રત્યાખ્યાન ને ચારિત્રની આ દિશા. હા હા હા. અમારે છે ને રમણીકભાઈ હતા, રમણીકભાઈ સાવલા, એ બધાને કે આપણે કીધું ને નફળ એની કે આપણે બધા રીઢા ગુનેગાર છીએ. હિન્દીમાં નહીં જ કહે છે ને. રીઢા ને એટલે બીજા એક બહાર આવે તો બી અંદર જવા માંગે પાછા, એમાં રીઢા ગુનેગાર છે. એટલે હિન્દી બંદર હોતી કે છે. જ્યારે શ્રી ગુરુ પ્રભાવમાં વેગ કરી તેને એક આત્મભાવ કરે એટલે એને બતાવે, ભાઈ તારી જે દ્રષ્ટિ રાગ ઉપર પુન પાપ ઉપર છે એ ભાવ તારા નથી, એનાથી તારી ચીજ એક જ્ઞાન સ્વભાવ રૂપ ભિન્ન છે. અનેક પુણ્ય ને પાપના વિકૃત ભાવથી ભિન્ન તેરી એક રૂપ જ્ઞાન સ્વભાવથી ભિન્ન છે. હા, અને કહે કે શીઘ્ર જાય, તને આ કહ્યું પણ હવે જાય શીઘ્ર. હા, રાગ અને સ્વભાવ બે ભિન્ન છે, એમ શીઘ્ર જાગ. બહુ ધીરાની વાતો છે બાપુ. હા હા, સાવધાન થા. એ શૈલીથી એ રીતે ઉપાડી છે ને વાત. હા હા હા, દ્રષ્ટિ સહિતની સ્થિરતા ઉપાડી છે. ભ્રાંતિના ત્યાગ સહિતની રાગના ત્યાગની દિશા ઉપાડી છે. રજની પહેલા કીધું ને, ભ્રાંતિના ત્યાગ સહિતની. ભ્રાંતિનો પેલા જે પર છે તે હું છું, એ ભ્રાંતિ જે છે એને છોડશો પછી રાગનો ત્યાગ નું વાત આવશે. મહેશ નકો. હા બોલો, સમજા. દાખલો આપો. આ લુગડાનો દાખલો આપ્યો ને, એને ભ્રાંતિ હતી કે મારું છે એટલે ઓઢીને સૂતો હતો. હા બરાબર છે. પણ જયારે ખબર પડી કે મારું નથી, તો પછી એના પ્રત્યેનો રાગ છોડી દેશે ને. હા, બસ એ જ પ્રત્યાખ્યાન છે. બસ જેની વાતો સમયસાર છે. આ તો ભવના અભાવની વાતો છે પ્રભુ. હા, ભગવાન આત્મા એનો એક જ્ઞાન સ્વભાવ, એક આનંદ સ્વભાવ, એક શાંત સ્વભાવ, એક પ્રભુત્વ સ્વભાવ, એ બધો એક રૂપ સ્વભાવ છે. એમાં પુણ્ય ને પાપના ભાવો અનેક રૂપે જે દેખાય છે એ પ્રભાવ છે. સ્વભાવમાં એક રૂપતામાં એ વસ્તુ નથી. હા હા, શું ટીકા ગજબ વાત કરે છે. શીઘ્ર જ આ ખરેખર જ્ઞાન માત્ર આમાં કીધું એ ભ્રાંતિના ત્યાગ સહિતની રાગની દશા ઉપાડી છે. એટલે પહેલા સમ્યક દર્શન થવું છે, ભ્રાંતિનો ત્યાગ એટલે સમ્યક દર્શન, ત્યાર પછી રાગના ત્યાગની વાત કરી એમ.
એટલે ભ્રાંતિનો ત્યાગ એટલે રાગનો રાગ ગયો, પછી રાગના ત્યાગની વાત કરી એમ. ડબલ સ્ટેજ છે ને, પેલા રાગનો રાગ જાય, ભ્રાંતિનો ત્યાગ, અને પછી હવે ત્યાર પછીના રાગની વાત છે, એટલે સમ્યક દ્રષ્ટિના રાગની વાત છે. સ્વભાવમાં એક હા, સ્વભાવમાં એક રૂપતામાં એ વસ્તુ નથી. એક વસ્તુ એક રૂપતા શું છે? એટલે આપણો સ્વભાવ, આપણો જે આપણો ત્રિકાળી ધ્રુવ આત્મા, હા, બરાબર. રાગ દ્વેષ નથી, પુણ્ય પાપના ભાવ નથી એનામાં. એ અનેક રૂપ દેખાય છે એનો, પણ એ મારું સ્વરૂપ નથી. મારું સ્વરૂપ બરાબર. તારો આત્મા ખરેખર જ્ઞાન માત્ર, આનંદ માત્ર. જ્ઞાન એટલે જાણો, જ્ઞાયક માત્ર, આનંદ માત્ર, શાંત 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 અકસાય સ્વભાવ માત્ર તારો આત્મા છે પ્રભુ. એક સ્વભાવ માત્ર જ છે, જ્ઞાન માત્ર એટલે જ્ઞાન સ્વભાવ. એકલો જ્ઞાન, આનંદ, શાંતિ આદિ સ્વભાવ માત્ર એકરૂપ તું છું. અન્ય સર્વ પરદ્રવ્યના ભાવો છે. થાય છે પોતાની પર્યાયમાં, પણ તે દ્રવ્યના સ્વભાવના કાયમી ચીજ છે એ નથી. ભગવાન જ્ઞાન અને આનંદ સ્વભાવ એમાં એ ભાવ નથી, એ દ્રવ્યના સ્વભાવ ભાવ એ નથી. જો ચારિત્ર પ્રગટ કરવાની રીત તો જો. ભગવાન તું તો એક જ્ઞાન આનંદ સ્વરૂપ એક રૂપ છો ને. ન્યાયક ભાવ, આનંદ ભાવ, વિતરાગ ભાવ, શાંત સ્વભાવ, એકરૂપ ભાવ. આમ અન્ય ભાવો બધા પ્રભાવ છે. એ જ્ઞાન અને અન્ય ભાવો પર ત્યારે વારંવાર કહેલું એ આગમનું વાક્ય, એટલે કીધું ને વારંવાર કહેલું વાક્ય, એટલે હવે એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. એમ કહેલું છે તો ઘણી વારંવાર આપણે કીધું, બહુ વાર કીધું છે આપણને, આપણા વાંચતું આપણે રોજ સાંભળીએ છીએ. વારંવાર કહેલું એ વાક્ય, આગળનું વાક્ય ગુરુએ કહ્યું હતું કે હવે એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું. ગુરુએ કહ્યું હતું એ આગમનું વાક્ય એમ કે છે. એ આગમ ને કહે છે, એ ઘરની વાત નહીં. આગમ એમ કહે છે, ગુરુ કહે છે તે આગમ વાક્ય છે. ભાઈ આગમથી એને સાંભળ્યું કે જે આ સ્વરૂપ તારું છે એ એક રૂપ છે, એમાં અનેકપણાના વિકલ્પો જે ઉઠે છે એ અન્યના પરદ્રવ્યના ભાવ છે. ભાઈ તારી ચીજ નહીં. ચારિત્ર અધિકાર આવે છે ને ભાઈ, ત્યાં એમ આવે છે વેદ અભ્યાસ કરતા ચારિત્ર પ્રગતિ. આત્મા જ્ઞાન આનંદ એક રૂપ વિતરાગ સ્વભાવ સ્વરૂપ એક રૂપ છે. એને આત્મા રૂપ કરે અને બતાવે છે. અને એની પર્યાયમાં જે વિકાર પુણ્ય પાપના રાગ આદ્યા, અહીંયા તો મહાવર્તમાં વિકલ્પ ઉઠે એ પણ પ્રભાવ, રાગ પ્રભાવ છે. આવી વાતો છે. એને
આગમનો વાક્ય એમ કે છે ને, આગમ આમ કે છે. એટલે કોઈ કહે કે ગુરુ એમ કહ્યું કે સિદ્ધાંતનો એ પ્રમાણે વાક્ય છે, એ સિદ્ધાંતનો જ એ વાક્ય છે. ગુરુએ કહ્યું અને સિદ્ધાંત પણ એમ કે છે. હા, અને દેવની સર્વજ્ઞની વાણીમાં પણ એ જ આવ્યું છે. હા હા. પ્રભુ તું આનંદ ને જ્ઞાન સ્વરૂપ છો ને તને જે આ પુણ્ય ને પાપના ભાવ પ્રભાવ એની તને મીઠાશ લાગી છે, મારા પણ માનીને ભ્રમ છે પ્રભુ. હા, આ તો ભવના અભાવની વાતો છે. મારે પાછળની કે છે ને ભવના અભાવની વાતો છે પ્રભુ. હા હા હા. ભગવાન આત્મા જ્ઞાન આનંદ વિતરાગ ભાવ થી એક રૂપ હતી છે. એની પર્યાયમાં નિમિત્તને વશ થયેલા જે પુણ્ય પાપના ભાવો ભગવાન એ પ્રભાવ છે, એ તારું સ્વરૂપ નહીં. એ આગમનો અવાજ સાંભળતો ગુરુએ કહ્યું તો ભેગું આગમન પણ આમ કે છે એમ સિદ્ધ કરવું છે. એમ કે સિદ્ધાંત જે સર્વજ્ઞના આગમ છે એ આમ જ કે છે એમ કે છે. હે, સર્વજ્ઞ કહેલા જે આગમ છે જે સર્વજ્ઞે કહ્યું આવ્યું, એની વાણીમાં પણ આવ્યું, ગુરુએ પણ કહ્યું. હા હા. પ્રભુ આ તો માર્ગ અંતરની વાતો છે પ્રભુ. હે, હા હા. એને પેલું જ્ઞાન તો કરવું પડશે ને પ્રભુ. હા, શિષ્ય તો એમ કહ્યું હતું કે મારા પડોળ છૂટી ગયા છે મિથ્યાત્વ. આંખમાં જેમ વિકાર હોય તો વસ્તુને બીજી રીતે દેખે, તોડીને પીળી દેખે કમળો વાવ, એમ મારી દ્રષ્ટિમાં વિપરીતતા હતી. હું રાગને મારો માનતો હતો, એ વિપરીતતા ટળી ગઈ છે. હા હા હા. હવે પ્રભુ મારે આત્માના આચરણ કેમ? હા હા હા. કેટલો વિનયથી સમ્યક દ્રષ્ટિ છે, જ્ઞાની છે, અનુભવી છે, ગુરુ પાસે, નિગ્રંથ સંત પાસે, હા હા, અરે સર્વજ્ઞ પાસે પણ એ આવે છે. સાધુ પણ અંગીકાર કરે ને, સર્વજ્ઞ પાસે જાય તો તારી અંગીકાર કરે. હા હા હા. તો એ સાંભળ્યું આગમનનું વાક્ય, એનો અર્થ એ થયો સર્વજ્ઞે પણ એ કહ્યું છે અને આગમ પણ એ કહે છે. એ સર્વજ્ઞની વાણી તે આગમ છે અને ગુરુથી આગમનું વાક્ય ને કહે છે. હા હે, હા. પ્રભુ તને ત્રણેય એમ કહે છે, દેવગુરુ ને શાસ્ત્ર, હા હા હા, કે તારો ભગવાન એક સ્વરૂપે છે ને પ્રભુ, એમાં અનેકપણાના વિકલ્પો લાગુ. હા હા, એ બધા પ્રભાવ છે ને પ્રભુ. તેરા ભાવ હોય તો કાયમ રહે, આ તો ક્ષણિક નાશવાન. હા હા, એ પ્રભાવો એનાથી ભિન્ન કરીને બતાવે છે
જાણેલું તો છે ને, પણ આ તો વિશેષ સ્પર્શ કરતા પહેલેથી શરૂઆત કરી છે. હા હા હા. પ્રવીણભાઈ, આ બધી બીજી જાતના તમારા સ્થાન શું કહેવાય તમારું વાદી આ તો વાતો બીજી ભગવાન છે. દુનિયાના આખા સમજાણું કાંઈ. હા, એક પ્રત્યાખ્યાન એટલે કે ચારિત્ર એટલે કે રાગના અભાવ સ્વરૂપ પરિણમન આ સ્થિતિથી બતાવે છે. જો આવી સ્થિતિ પડી છે અને પ્રભુ કંઈક ને કંઈક કરે સુંદરથી. હા હા. હા, આ તો સમ્યક દ્રષ્ટિ સહિત છે, એને પણ આ રીતે કહે છે. હા, સમજાય છે કાંઈ? એટલે કે એને વારંવાર વિચારમાં લીધું. ગુરુએ ભલે એકવાર કહ્યું, એ તો આડતરી ગાથામાં આવે છે. ગુરુએ વારંવાર કહ્યું છેલ્લે આવે છે. એનો વારંવાર નવરો ક્યાં ગુરુ નવરો હતો? એને પોતાને જ વારંવાર એના વિચારનું મંથન ચાલે છે. છે ને આપણે આડત્રીમાં આવી ગયું છે. આડત્રી વિરક્ત ગુરુથી નિરંતર સમજાવવામાં આવતા. આમ ભાષા છે. નિરંતર નવરા છે ગુરુ. એનો અર્થ એ મહામુનિ નિગ્રંથ સંત વિતરાગી આનંદમાં ઝૂલને વાવા. હા હા હા. ધરમ પિતા ધરમ ગુરુ એને નિરંતર વિરક્ત ગુરુ, નિગ્રંથ ગુરુ રાગથી રક્ત છૂટી ગયા છે અને સ્વરૂપમાં વિરક્ત રક્ત થઈ ગયા છે. રાગથી વિરક્ત છે, સ્વરૂપમાં રક્ત છે. હા હા. એવા ગુરુથી નિરંતર સમજાવવામાં. નિરંતર નો અર્થ કે એને ગુરુનું વાક્ય એમને ગોલમાં ધૂન લાગી ગઈ. આગમનું વાક્ય સાંભળતા ધૂન લાગી ગઈ. ધૂન. હા હા. રાગથી ભિન્ન, રાગથી ભિન્ન, રાગથી ભિન્ન, રાગથી ભિન્ન. હા. આ સોગાની જેવું થયું. સોગાની કીધું હા. ભિન્ન. એટલે વાક્ય તો એકવાર કહેલું, હા. વારંવાર એનું ઘોલન કર્યું. નિરંતર સમજાવવાનો અર્થ એ છે કે ગુરુએ તો એકવાર કીધું, પણ પછી એને નિરંતર એનો અભ્યાસ કરવાનો. એમ નિરંતર ભિન્ન ધૂન લાગી અંદર મેં. હા. આવી વાત નથી. એમ અહીંયા આગમનું વાક્ય વારંવાર કહેલું એમ લેવું એનો અર્થ છે. હા હા. જ્યારે કહે ત્યારે આ જ કહે એમ એનો અર્થ છે. બીજી રીતે કઈ હતી. સમજાય છે કાંઈ? વારંવાર નો અર્થ જ્યારે ગુરુ કહે આગમનું વાક્ય આ જ કહે. કોઈ વખતે કંઈક ને કોઈ વખતે કંઈ એમ નથી. હા 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 હા. ત્યારે વારંવાર કહેલું આગમનું વાક્ય શું પણ ગંભીર ટીકા. ગજબ વાત. અત્યારે ભરતખંડમાં આવી ટીકા કોઈ છે નહીં. સાક્ષાત સર્વજ્ઞ ભગવાન ની વાણી સીધી મૂકી છે. હા હા. જેને સર્વજ્ઞના વીરા ભૂલાવી નાખ્યા છે. હા હા. એ છે વારંવાર કહેલું આગમનું વાક્ય સાંભળતા
સમસ્ત ચિહ્નોથી સારી રીતે પરીક્ષા કરી, સ્વપરના ચિહ્નોથી મારું લક્ષણ તો જ્ઞાન છે, રાગ લક્ષણ તો બંધ સ્વભાવ છે, મારું સ્વરૂપ તો અબંધ સ્વરૂપ છે, આ રાગ છે બંધ સ્વરૂપ છે, મારું સ્વરૂપ તો અહિંસક વિતરાગી દશા છે, આ સ્વરૂપ તો રાગ હિંસક દશા છે. હા 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 એમ બેની વારંવાર પરીક્ષા કરી. ઓહો સ્વપરના ચિહ્નોથી ચિહ્નતામ લક્ષણ, મારો ભગવાન જ્ઞાન લક્ષણ, આનંદ લક્ષણ. આ જ્ઞાન લક્ષણ કેમ કહ્યું મુખ્યપણું? એ જ્ઞાનની પર્યાય પ્રગટ છે ને, એ અપેક્ષા જ્ઞાન આત્મ સ્વરૂપ છે ત્યાંથી કહ્યું. આનંદની પર્યાય પ્રગટ નથી અજ્ઞાન. હા હા એટલે જ્ઞાન લક્ષણે અને એની સાથે આનંદની પર્યાયથી લક્ષણે આત્માને પકડ્યો છે. હા 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 સમજાણું કાંઈ? એને સારી રીતે પરીક્ષા કરીને એમને માનીને નહીં એમ કે છે. ગુરુએ કહ્યું માટે એમને માની લીધું એમે નહીં, પોતે જાતે પરીક્ષા કરી છે. હા હા સમજાય છે કાંઈ? ગુરુએ કહ્યું કે પ્રભુ તારો આત્મા તો અંદર વિતરાગ મૂર્તિ એક સ્વરૂપી છે ને, ત્રિકાળ એક સ્વરૂપી પ્રભુ છે, એક સ્વભાવી છે, એમાં અનેક પડાના વિકલ્પોને વિકાર, એ તો પૂર્વના ભાવ છે. એને ભેદ જ્ઞાન કરાવી અને આત્મા જ્ઞાન સ્વરૂપ છે તેમ એને બતાવ્યું. સમજાણું કાંઈ? હા હા હરે સ્વપરના ચિહ્નોથી ભગવાન આત્માના લક્ષણો અને રાગ આદિના લક્ષણો બેને સારી રીતે પરીક્ષા કરીને ભગવાન અણાકો આનંદ સ્વરૂપ અને રાગ આકુળતા દુઃખ સ્વરૂપ, એમ બેના ભિન્ન લક્ષણોની પરીક્ષા કરી. હા હા આવો માર્ગ વિતરાગનો. જરૂર આ પરભાવો છે, જરૂર મારું લક્ષણ જ્ઞાન ને આનંદ ને વિતરાગ સ્વરૂપી પ્રભુ છું. હા હા તો જરૂર મારા સ્વભાવના લક્ષણથી આ રાગના લક્ષણો વચ્ચેનો તદ્દન ભિન્ન છે. હા એ તો આકુળતા ઉપજાવનારા છે. ભગવાન તો અણાકુળ આનંદ સ્વરૂપ છે. એમ બેને બરાબર પરભાવને બરાબર જાણીને હા હા જ્ઞાન ને આનંદ સ્વભાવમાં રાગ આદિ સ્વભાવથી ભિન્ન છે, પ્રભાવ છે. એમ બેના ભિન્ન લક્ષણો જાણી જરૂર આ પ્રભાવ રાગ આદિ પ્રભાવ છે. હા 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 એક હું જ્ઞાન માત્ર છું. હા હા હું તો જ્ઞાન શબ્દ આખો આત્મા. પૂર્ણાનંદ નો નાથ વિતરાગ સ્વરૂપી પ્રભુ હું તો એક સ્વરૂપે છું. હા 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 એમ જાણીને જ્ઞાની થયો થકો, એટલે પરભાવ ને પરભાવનો જાણનાર થયો થકો. હા હા સ્વભાવ ને સ્વભાવનો જાણનાર થયો થકો.
હા 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 શું ટીકા શું ગજબ વાત ભાઈ. હા 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 એનો એક એક શ્લોક સંતોની વાણી, દિગંબર સંતોની વાણી છે ભાઈ. હા હા એમ કે છે કે પ્રત્યાખ્યાન ત્યારે થાય, રાગનો અભાવ ત્યારે થાય કે સ્વભાવમાં રાગ નથી, એ રાગ પ્રભાવ સ્વરૂપ છે એમ જાણીને પોતાનો સ્વભાવ જ્ઞાન એક રૂપ છે એમ ચિહ્નથી જાણીને એ જ્ઞાન રૂપમાં ઠરે છે, ત્યાંથી હટીને સ્વભાવમાં ઠરે છે, એને ચારિત્ર અને પ્રત્યાખ્યાન થાય છે. હા 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 આ કોઈ વિદ્વતાની ચીજ નથી કે બહુ ભણી ગયો બહુ વાંચો માટે એના અર્થ થઈ જાય. હા હા તો આનું નામ તો ચારિત્ર અને પ્રત્યાખ્યાન છે. હા 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 એમ જાણીને જ્ઞાની થયો થકો. જ્ઞાની તો હતો સમ્યક દ્રષ્ટિ તરીકે, પણ અહીંયા હવે જ્ઞાની થયો થકો એટલે જ્ઞાન સ્વભાવમાં તીર થયો થકો. હા 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 સર્વપ્રભાવોને તત્કાળ છોડે છે. હા 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 ધન્ય કાળ. હા હા એ પ્રભાવોને પ્રભાવ તરીકે જાણી પોતાના આનંદ જ્ઞાન સ્વભાવને સ્વભાવ તરીકે જાણી અને જ્ઞાની એટલે સ્વરૂપમાં ઠરતો થકો. જ્ઞાની એટલે જ્ઞાન સ્વભાવમાં ઠરતો થકો. હા હા એ સર્વ પ્રભાવોને તત્કાળ છોડે છે એમ નિમિત્તથી કથન છે, બાકી છોડે છે ને છૂટી જાય છે. હા સ્વરૂપમાં જ્ઞાની સ્થિરતા કરતો થકો, એને રાગના પરિણામ જે પર્યાયમાં થાય એ ઉત્પન્ન ન હોવા એ સ્વરૂપમાં થયો, એને પરભાવનો ત્યાગ કર્યો એમ વ્યવહારથી કહેવાય છે. હા 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 અરે આવી વાત પ્રભુ. હા મીઠી મધુરી આનંદદાયક વાત છે પ્રભુ. હા હા ભલે કરી શકે નહીં પણ વસ્તુ આવી છે એમ એનું પેલું સમ્યક દર્શન તો કરે. હે શ્રદ્ધા તો કરે. હા હા અરે એને ક્યાં જાવું ભાઈ. પ્રભાવને પોતાના માની પ્રભુ એને ક્યાં જવું. એને અચારિત્ર અને અજ્ઞાન ભાવથી ચાર ગતિમાં રખડવું. હા 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 અજાણ્યા ક્ષેત્રે અજાણ્યા દ્રવ્યમાં જઈને રખડવું ને નહીં. હા જાણી તો ભગવાન એને છોડી દીધો. એને અહીંયા તો જાણીતો ભગવાન એને જાણી લીધો. જાણી ઉપરાંત રાગને પર જાણી પોતે જ્ઞાની થયો એટલે સ્થિર થયો. આ ચારિત્ર. છોટા ભાઈ આવી વાતો છે ભાઈ. હા હા શું ટીકા શું એના કહેલા વાંચ્યું. એ એમ જાણી
જ્ઞાની થયો થકોનો જ્ઞાન સ્વરૂપમાં ઠરતો થકો જે અસ્થિરતામાં હતો એને પર જાણીને પોતામાં ઠરતો થકો એ ચારિત્રને પ્રાપ્ત કરે છે. એ પ્રત્યાખ્યાનને પ્રાપ્ત કરે આ વિધિ. આ વિધિ છે ને એમાં આપણે શરીરથી ને રાગથી તો જુદા માનીએ, પછી એનું કરતા પણ જવું જોઈએ. હું રાગનો કરતા છું, હું શરીરનો કરતા છું, એની સાથે કરતા પણ જવું જોઈએ એમ કે હું એની જુદો તો છું એ સમજી શકાય એવું છે. એનો હું કરતા નથી કોઈ પણ પ્રકારે, એ સાથે સાથે હોવું જોઈએ. બરાબર. જૈન દર્શન છે અકર્તાનો ધર્મ છે, અકર્તા થવાનું છે. સમજી. અરે આવા સ્વરૂપને વિકૃત કરી નાખવું અને જગતને બતાવવું કે આ પણ ચારિત્ર છે. ભાઈ આત્માને દુઃખ થશે ભાઈ. અને તેના દુઃખના પરિણામમાં ભવિષ્યમાં પણ કઈ ગતિ થશે એનો વિચાર કર પ્રભુ. અને ભ્રમણા છોડી અને સ્વરૂપમાં સ્થિર થા એને અહીંયા પ્રત્યાખ્યાન કહે છે. ભાષા ટીકા તો આમ સાદી છે, ભાવ ઘણા ગંભીર છે. જ્ઞાની થયો થકો એટલે જ્ઞાન સ્વરૂપ હું છું એ તો જાણ્યું છું, પણ હવે જ્ઞાન સ્વરૂપમાં થયો થકો, જ્ઞાની થયો થકો, રાગી થયો થકો જે ભાવ હતો અસ્થિરતાનો એને છોડીને જ્ઞાની સ્વરૂપમાં, જ્ઞાન સ્વરૂપમાં ઠરતો થકો વરને છોડે છે એમ કહેવામાં આવે છે. આનું નામ પ્રત્યાખ્યાન. આ પચખાણ ને વ્રતને નિમ કરે છે ને, વ્રતના પચખાણા બાપુજી વ્રતે કૃષ્ણ, પચખાણી કૃષ્ણ. ભાઈ સમજાણું કાંઈ? આ બાય થી તો એ શુભ વિકલ્પ છે, તો શુભ રાગ છે, એ કઈ પ્રત્યાખ્યાન નથી. પ્રત્યાખ્યાન તો ભગવાન પૂર્ણાનંદ રૂપ એક સ્વરૂપી એવી દૃષ્ટિ થઈ અને તેમાં પ્રભાવની અનેકતા પરરૂપે છે એમ જાણી અને ત્યાંથી ખસી ગયો અને આત્મામાં લીન થયો. એને અહીંયા પ્રત્યાખ્યાન, પચખાણ, રાગના ત્યાગની દશા એમ કહેવામાં આવે છે. બહુ વાત. ભાવાર્થ. જ્યાં સુધી પરવસ્તુને ભૂલથી પોતાની જાણે કે પહેલેથી પાડ્યું છે ને, ત્યાં સુધી જ મમત્વ રહે. પોતાની જાણે એટલે મમત્વ જ રહે, એ મારી છે. અને જયારે યથાર્થ જ્ઞાન થવાથી પરવસ્તુને પારકી જાણે
હા 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 એ કોટને પણ પારકો જાણે એના લક્ષણથી છોડી દે. એમ ભગવાન આત્મા શુભ શુભ ભાવના પ્રભાવને જાણે અને પોતાનો સ્વભાવ વિતરાગી જ્ઞાન આનંદ સ્વરૂપ જાણે ત્યારે બીજાની વસ્તુમાં મમત્વ શાનું રહે? પુણ્ય ને પાપમાં અસ્થિરતા ક્યાં રહે કે છે? હા 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 હરતા મારે એ પ્રસિદ્ધ છે. હા 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 હવે આ જ અર્થનું કળશ્રુપ કાવ્ય કહે છે 29. એને કીધું ને એ કોટ એટલે કોટ પહેરતા હતા ને તે વખતે યા કોટ. તો શ્રીમદ નું કઈ વાક્ય આવે છે યાદ હશે બધાને કદાચ. હા અમારું અમારું નથી. હા એટલે અમારું મારું હા નહીં. અમારું આ હા, કોટ એટલે છે ને આ મારું કોટ નહીં. કોટ અમારું હોય અમારો કોટ હા અને મારું નથી અને મારું આ હા. કોટ મારો હોય પણ હું એને શું કહું આ કોટ અમારો નથી એટલે મારો હા. નથી એમ. બરાબર. પોતાના કોટ ને કે આ અમારો નથી મારું હા અમારું હા એટલે અમારું. હા, એટલે નહીં એમ. હમ બરાબર છે. અવતરતી ન યાવત વૃત્તિમ અત્યંત વેદાત અનવમ પરભાવ ત્યાગ દૃષ્ટાંત દૃષ્ટિ જટિતી સકળ ભાવે અન્યદીએ વિમુક્તા સ્વયં અનુભૂતિ તાવત આવિર્ભાવ બભુવ. અપરભાવ ત્યાગ દૃષ્ટાંત દૃષ્ટિ આ પ્રભાવના ત્યાગના દૃષ્ટાંતની દૃષ્ટિ અનવમ યાવત વિવગાત યાવદ વૃત્તિમ અવતરતી એ પ્રભાવની દૃષ્ટિ જ્યાં છે કે છે પડ થઈ ત્યાં એ જૂની ન થાય એ રીતે અત્યંત વેગથી તત્કાળ પ્રવૃત્તિને પામે નહીં. હા રાગને પામે જ નહીં. હા હા સાંભળ્યું કે રાગ આદિ પર છે એ વસ્ત્રને દૃષ્ટાંત આદિ એ દૃષ્ટાંત સામને સાંભળ્યું ત્યાં તરત જ રાગની પ્રવૃત્તિ ન રહે ને. હા હા એ સાંભળ્યા પાણી તો કે છે કે સાંભળ્યું અત્યંત વેગથી જ્યાં પ્રવૃત્તિ પામે જ નહીં તે પહેલા જ તત્કાળ રાગની પ્રવૃત્તિને પામે નહીં દૃષ્ટાંત આપ્યો કે ભાઈ રાગ આદિ પર છે એવો જે દૃષ્ટાંત કયો તે દૃષ્ટિને પામે નહીં એટલે પ્રવૃત્તિને પામે નહીં ત્યાં એકદમ અસ્થિર થઈ ગયો. હા હા આપણે કહીએ ને કે તું આવ્યો ને હું ગયો એમ કે ને હમ. આપણે કે ને તું આપણે મળતા હોય કોઈએ અને આ આવ્યો ને આ તરત જ ગયો એમ જો દ્રષ્ટાંત સાંભળ્યું કે હવે આ કે મારો નથી હવે તેની દ્રષ્ટિ છૂટી ગઈ એટલે આવ્યો અને સાંભળ્યું અને એને તરત જ પ્રત્યાખ્યાન થઈ ગયું સમય દર્શન થઈ ગયું ત્યારે અત્યંત વેગથી હા અત્યંત વેગથી તરત જ હા. વધારે વાર ન લાગે પછી વાર ન તત્કાળ લાગે. રાગની હમ. હમ પરભાવના ત્યાગના દૃષ્ટાંતની દ્રષ્ટિ જૂની ન થાય એટલે તાજી રહે. સાંભળ્યા ભેગો એને રાગ પણ નથી થઈ ગયો. હા હા એને વાર લાગે સાંભળવાની ચીજને અને છૂટો પડવાને વાર લાગે એમ નથી એમ કે છે. હા 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 શું સંતોની વાણી તો જુઓ કે છે કે એને એમ જ્યાં દ્રષ્ટાંત આપ્યો કે ભાઈ એ વસ્ત્ર જે પરનું છે એનાથી નો જાણ્યા અને એને સાંભળ્યું
ત્યાં એ વાત છૂટી ગઈ નથી, તરત જ છૂટી ગઈ. એમ ભગવાન આત્મામાં શુભ શુભ ભાવો દૃષ્ટાંતની દ્રષ્ટિની અપેક્ષાએ વાત કરી. એ વાત જૂની ન રે થાય એટલે એ વાતને વાર ન લાગે. હા હા હા. પાંચમી ગાથામાં કહ્યું છે ને કે હું એકત્વ વિભક્તને કહીશ પ્રભુ, પણ જો દેખાડું તો પ્રભુ પ્રમાણ કરજો. હા હા હા. જદી ડાયે જો હું દેખાડું રાગથી વિપર, સ્વભાવથી એકત્વ, તો એ વાત દેખાડું તો પ્રભુ હા પાડજે એટલું એ નથી કહ્યું. હા હા. આમ છે કે નહીં, કે છે એ પ્રમાણે છે કે નહીં એનું પ્રમાણ અનુભવ કરતી. હા એ કહ્યું. હા એ દ્રષ્ટાંતની દ્રષ્ટિ જ્યાં જૂની ને વાર ન લાગે. હા માણસ નથી કહેતા તું આવ્યા પેલા તો કામ થઈ રહ્યું, એ તો આવ્યો જે કામ હતું એ તમે આવ્યા પેલા ત્યાં થઈ રહ્યું. પેલા નહીં આવ્યું ત્યારે થઈ રહ્યું, પણ આવ્યા પેલા થઈ રહ્યું એમ કહેવાય છે ને. હા હા. તમારું કામ હતું ભાઈ, પણ તમે આવ્યા પેલા આવ્યા રોબા ત્યારે આ કામ થઈ ગયા, આવ્યા પેલા થઈ ગયા સત્યું છે ત્યારે. તરત ભેદ નથી ગયો. એમ જ્યાં ભગવાન સંતોએ આગમથી, સર્વજ્ઞના આગમથી સંતોએ પોતે કહીને કહ્યું એને આ प्रभाव थी प्रभु तेरी चीज तो भिन्न है અને તારી ચીજ થી પ્રભાવ ભિન્ન है. હા હા. એમ જ્યાં સાંભળવામાં જ્યાં આવ્યું અને એ વાત જૂની ન રહે એટલે વાર ન લાગે. હા શું વાણી હે. દિગંબર સંતોની શૈલી તો જુઓ. હા પ્રભુ ત્યાં તો તું સુખના ધામમાં પહોંચી ગયો અંદર કે છે, આનંદના નાથમાં અંદર ગરી ગયો તું. તને કહ્યું કે રાજથી ભિન્ન રાજ પ્રભાવ છે, એ વાતને જૂની ન થાય ત્યાં તો તું પરથી ભિન્ન પડી ગયો. એટલે અતિન્દ્રિય જ્ઞાનમાં જતો રહ્યો. એટલે અતિન્દ્રિય જ્ઞાનમાં જતો રહ્યો. જે રાગ જે છે એ તો ઇન્દ્રિય જ્ઞાનમાં થાય છે ને, એટલે અતિન્દ્રિય જ્ઞાન એટલે એનું જે પેલું છે સ્થળ જ્ઞાન માત્ર વસ્તુ એમાં ઘૂસી ગયો, કોઈને પૂછવા માટે ઉભો ન રહ્યો. હા એટલે એને પેલું ઇન્દ્રિય જ્ઞાન ની દ્રષ્ટિ છોડીને અતિન્દ્રિય જ્ઞાનમાં આવી ગયું. ત્યાં તો કશું છે જ નહીં ને રાગ દ્વેષ. કોઈની રજા લેવાનો ઉભો રહ્યો ના, તરત જ ઉતરી ગયો. પૂરી તૈયારી વાળો તેજીને ટકોરો જરા એને તૈયારી જ હતી. આપણે બહારગામ જતા હોય ને, આપણે બહારગામ જતા હોઈએ, આપણે કોલેજમાં જતા હોઈએ બહાર માટે દૂર થોડા દિવસ દૂર જવાનો હોય તો બા હોય ને, બા એમ કે પણ તું કાગળ લખજે, કાગળ લખજે, કાગળમાં બહુ કાગળમાં બહુ ઢીલો છે, તું કાગળ લખતો રહેજે. બરાબર. કાગળ ની ડિલે નહીં કરતો. પેલા ફોન ને એવું બધું હતું નહીં. કાગળ નથી આવતા. પોસ્ટ કાર્ડ
પોસ્ટમાં Yeah, that was the Postman only ચાલતું means of હતું. communication. પણ મોટા બહેના હતા પણ જુદી જ જાતના હતા હો. Oh, હા બધાથી જુદા હતા. ah, હા કરતા છે દેવત્વની દ્વારા એ કેવી છે જ્યાં ત્રણ જ્ઞાનના ત્રણ ઇન્દ્રો એક અવતારી પણ ડોલે જેની વાત સાંભળીને હા સાક્ષાત પ્રભુ તો બિરાજે છે એવી આ ટીકા ગજબ ટીકે છે સાક્ષાત આજ્ઞામાં વાણી સર્વજ્ઞની વાણી ગુરુની વાણી એ આજ્ઞાને નામે રાગથી તને લાભ થાય એમ કહે તે આજ્ઞ નહીં એ ગુરુ નહીં તે દેવે એમ કહ્યું નથી આજ્ઞ ગુરુ અને દેવે એમ કહ્યું પ્રભુ કે જે પ્રભાવ છે તેનાથી ભિન્ન પડતો તને લાભ થશે તો એકપણાનો લાભ થશે આમ આજ્ઞના વાક્ય ગુરુના વાક્ય વિતરાગના વાક્ય આ છે હા હા કેમ કે વિતરાગની વાણી અને ગુરુની વાણીમાં વિતરાગતા પ્રગટ કરવાની વાત છે હા 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 તે વિતરાગતા પ્રગટ કેમ થાય કે રાગને પર તરીકે જાણી સ્વરૂપમાં ઠરે ત્યારે વિતરાગતા પ્રગટ થાય એ વાત વિતરાગે કઈ છે આજ્ઞામાં એ કઈ છે હા એટલે કોઈ એમ કે આ પચકાણની વિધિ આ છે એ આજ્ઞામાંની વાક્ય છે ગુરુનું વાક્ય છે ને વિતરાગનું કથન છે કે વિતરાગનું આ કથન છે હા હા બીજા કોઈ એમ કહે કે આ પચકાણ કર્યા ને રાગ આમ કર્યા ને રાગ છે વિકલ્પ એ ત્યાગ છે તો કે એ વિતરાગ વાણી નહીં ગુરુની વાણી નહીં સર્વજ્ઞની કથન નહીં સમજાય છે કાંઈ સાધારણ પ્રાણીને આ લાગે પણ માર્ગ તો આ છે બાપા હા 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 ભગવાન તો તારું સ્વરૂપ જ આવું છે કે આવ્યું છે ને પેલું ભગવાન જ્ઞાત દ્રવ્ય ભગવાન જ્ઞાત દ્રવ્ય જાણા જ્ઞાતા દ્રવ્ય હા 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 એ જ્ઞાતા જ્ઞાતા તરીકે જાણી રાગના વિકલ્પની વૃત્તિઓને પ્રભાવ તરીકે જાણી તેમાં પ્રવર્તતો નથી અને એને છોડીને સ્વરૂપમાં પ્રવર્તે છે તેને પ્રત્યાખ્યાનને રાગમાં ત્યાગરૂપ ભાવ કહેવામાં આવે છે આમાં કીધું કે આ રાગના વિકલ્પની વૃત્તિઓને પ્રભાવ જાણી તેમાં પ્રવર્તતો નથી અને એને છોડીને સ્વરૂપમાં પ્રવર્તે છે તેને પ્રત્યાખ્યાન અને રાગના ત્યાગરૂપ કહે છે એટલે 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 શું થયું કે જે રાગ જણાતો હતો એમાં એને હવે એને જ્ઞાન જણાયું રાઈટ કે મને રાગ નથી જણાતો હું જ્ઞાન છું અને એ તો જ્ઞાયક જ છે એટલે એને જ્ઞાનથી ભેદનાન કર્યું બરાબર બરાબર રાગથી છોડો કેવી રીતે એટલે રાગને છોડો કેવી રીતે તો કે એ રાગ જ નથી મન તો જ્ઞાન જણાય છે મન તો જ્ઞાયક જણાય છે. બરાબર છે બરાબર એટલે રાગને છોડવાને રાગને કે એને ધક્કો નથી મારવાનો પણ મને જ્ઞાન જણાય છે અને જ્ઞાન જ્ઞાયક નું છે એટલે જ્ઞાન ને જ્ઞાયક એક જ છે એમાંથી જ્ઞાયક પર જતો રહ્યો બરાબર રાગમાંથી જ્ઞાયક પર આવી ગયા ઈ પેલા લાલચંદભાઈએ કીધેલું છે હા
લાલચંદભાઈ માં આવે છે ને કે તમે જ્યારે કોઈ વસ્તુને જોવો છો ઈ પોતાની જ્ઞાનમાં તમને ઈ પોતાના જ્ઞાનને જ જાણો છો ને ઈ સમયે બરાબર તમે એ તો છે જ ને છઠ્ઠી ઈ ગાથા ઈ હા ઈ ન્યાયકાર અવસ્થામાં પણ મને જ્ઞાયક જ જણાય છે. નાયક જ જણાય છે. એટલે પછી પેલું માઇનર થઈ જાય ને આ મેજર થઈ જાય ને જ્ઞાન. મેં ઓલું જતું જ રહે પેલું જતું જ રહે પેલું જતું રહે એટલે આમાં જ તમે આઈ થિંક એના ઉપર જ વધારે હું તો કોન્સન્ટ્રેટ કરવાની એવી રીતે ટ્રાય કરતી હોઉં છું બરાબર છે. કે જ્ઞાન જ જણાય છે અને હું મારા જ્ઞાનને જ જાણું છું. આ તો બધું છે નિમિત્ત થી બધું જે છે ઈ છે. રાગ તો પૂતગલ નો છે. પૂતગલ પરદ્રવ્ય છે એટલે રાગ પણ પરદ્રવ્ય છે. પરદ્રવ્ય હું જાણતો જ નથી, હું તો મને જાણું છું. પરદ્રવ્ય જાણું તો હું પરદ્રવ્ય થઈ જાઉં. જેનું હોય તે જ હોય. મને મારું જ્ઞાન જણાય છે ને જ્ઞાનમાં જ્ઞાયક છે. હું જ્ઞાયક છું. બરાબર બરાબર મળે છે કે નહીં? કેટલી શરતું. તમે લોકો છે ને જો બને તો આવો બધા રવિવારે આપણે લાલચંદભાઈનું તો છે 11:30 હોય છે અમારા ટાઈમ 11:30, પણ બીજા એક ફોન નંબર ઉપર 9:30 વાગે, અમારા 9:30 વાગે, તમારા ઇન્ડિયામાં 7 વાગે તમારા 7 વાગે ઇવનિંગમાં, તમારા 7 PM ઇન્ડિયા ટાઈમ. તો બીજો એક નંબર છે એમાં પ્રકાશભાઈ આવે છે. પ્રકાશભાઈ હા મોકલાવો. હા તો ચાલે. પ્રકાશભાઈ હવે દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ લગભગ પૂરું થવા આવ્યું છે. હવે કે નવું ચાલુ કરશે થોડા વખતમાં, પણ હજી છે થોડું કામ, થોડા બોલ બાકી છે. પણ બહુ સરસ હતું. હું અટેન્ડ કરું છું ઘણા વખતથી. ના એ સ્વાધ્યાય મોક્ષાર્થીમાં છે. મોક્ષાર્થીમાં રવિવારે હા રવિવારે સુશીલાબેન, રંજનબેન ના બેન, રંજન સુશીલાબેન નું હા તો એનું 9:30 હતું. સરસ હતું. આ વખતે 2 બોલ લીધેલા, 700 અને 701 દ્રવ્યદર્શી પ્રકાશના. તો એ પણ એમાં આજ આવે બધું. પ્રકાશભાઈ માં બધું આજ આવે એકદમ સીધી પેજની જ્ઞાયકમાં જ પહોંચાડી દે. યુટ્યુબમાં પણ એમનું હોય છે ને? હા યુટ્યુબમાં પણ એમનું હોય છે. હા યુટ્યુબમાં હોય છે. બરાબર છે. હા યુટ્યુબમાં. હા તે પણ આવા જેવું છે. એટલે છેલ્લે સવાલ લે છે થોડા નાનકડા 5-1 મિનિટ માટે સવાલ છે, એટલે પૂછી શકાય એમ કે પૂછવું હોય તો. પણ સારું હોય છે. આજે મેં તમારું રવિવારનું YouTube માં જોયું. અચ્છા અરુણજી અને લાલચંદભાઈ. અરુણજી નતા, આપણે પેલા મહેન્દ્રભાઈ. હા મહેન્દ્રભાઈ હતા. લાલચંદભાઈ નું જોયું. રાઈટ. ગાથા 13 નું પરતું. સમસ્યા ગાથા 13. ઉષાબેન સારું સમજાયું. બીજી રીતે માને જબ મેં આ વ્રત લીધા ને તબ કર્યા માટેથી સંવર નિદ્રા છે કે ચારિત્ર છે. ભગવાન એમ નથી. ભગવાને એમ કહ્યું નથી, આગમનું વાક્ય નથી, ગુરુએ એમ કોઈ ઉપદેશ લીધો નથી. જૂની ન થાય દ્રષ્ટિ ત્યાં તો અચલ વેગથી પ્રવૃત્તિને પામે નહીં, રાગને પ્રણમે નહીં તે પહેલા હવે સમજો દૂરથી છોડીને નહીં. સ્તુતિમાં આવ્યું હતું ઉદયનાથ વ્રતનું અનુસરણ છે એ દૂરથી છોડીને અનુસરણ કરતો નથી, આમ અનુસરણ કરે. સ્વના આશ્રયનું અનુસરણ કરે છે. એની હજી જ્ઞાન ને શ્રદ્ધા તો કરે કે આ માર્ગ આ છે.
એમને માનીને બેહી જાય બાપા, પ્રભુ તને લાભ નહીં થાય. હું માને દુનિયા માને છે કે સર્ટિફિકેટ આપે લોકો તમે ભારે મુનિ ભાઈ ભાઈ એમ નહીં મળે. ઉતાવળ નથી. હા હા. આ નીચે લઈ જા ને બેઝમેન્ટમાં મૂકવાનું છે. અનવમ શું થયું? યા ઓલા ફેમિલી રૂમમાં મૂકી દે નીચે. એ લોકો એટલે ત્યાં ધન્યવાદ છે. ઓકે. વેગાત એ શબ્દોને કાને દ્રષ્ટિ પડી, એ નવી જૂની ન થાય, તરત જ અંદર રાગથી ભિન્ન ભગવાન અંદર જાગી ઉઠ્યું. ગુરુદેવ છે ને અંગ્રેજી શબ્દો બોલે ને અમુક એમાં જયારે આપણે સામાન્ય મજા આવે. સર્ટિફિકેટ અંગ્રેજી શબ્દ સર્ટિફિકેટ. લાસ્ટ ટાઈમ થોડા વખત પહેલા બોલેલો એનલાર્જ. અરે વાહ. એનલાર્જ. ભણકાર વાગ્યા અંદરમાં. જ્ઞાતા દ્રવ चैतन सिंधु, ये चैतन सिंधु हमारा रूप है, राग आदि हमारा रूप नहीं. हाँ हाँ. ये पहला तत्काल जटिति है ने सकल भावे અને દિએ વિમુક્તા, સકલ અને ભાવોથી રહિત કે છે કે રાગ આદિ પ્રભાવ છે, એના લક્ષણો ભિન્ન છે, તેરા સ્વભાવના લક્ષણ ભિન્ન છે. એવી જ્યાં દ્રષ્ટિ જ્યાં કાને પડી, એ દ્રષ્ટાંત કાને પડ્યું ને જૂની ન થાય, ત્યાં તરત રાગથી ભિન્ન પડી ગયો ભગવાન. હા હા હા. સકલ અને ભાવોથી રહી જોયું. આવો શિષ્ય જોઈએ. પોસ્ટપોન ના કરે. હા, ગુરુ જેવા ના જાય. સાંભળ નહીં કરવાનું, તરત કામ કરવાનું. શુભાશુભ ભાવો વિકાર છે. હા હા. અન્ય ભાવો સકળ અન્ય ભાવોથી રહી. હા હા. તત્કાળ પોતે જ અનુભૂતિ તો પ્રગટ થઈ ગઈ. હા હા. સમ્યક દર્શનની અનુભૂતિ તો હતી, પણ આ ચારિત્ર્યની અનુભૂતિ પ્રગટ થઈ. હા. ભગવાન શુદ્ધ ચૈતન મૂર્તિ, એને અનુસરીને અનુભૂતિ બહુ થઈ. જે નિમિત્તને અનુસરીને જે રાગ હતો, એને એમ કહ્યું કે રાગ તો ભક્ષણ પર છે, તારું સ્વરૂપ પર છે. એ વાત જ્યાં કાને પડી, નવી જૂની ન થાય. અનવમ જૂની ન થાય, તાજી રે, ત્યાં એને છૂટો પડી શકે. હા હા. જયારે ગુણસાન બદલાય ને, ગુણસાન આપણે જેમ આપણે ઉપર જતા આવીએ ને, એ તો ગુણસાન ક્યારે બદલાય કે અનુભૂતિના ટાઈમમાં બદલાય. એટલે આમ સમજી કે મારી અત્યારે અમુક પરિસ્થિતિ છે અને પછી મારે આગળ જવાનું છે, તો પછી એ જે થાય તો એ જેને કે આપણે બઢતી થાય ને, એ અનુભૂતિના કાળમાં થાય. અચ્છા. હા. એટલે ગુણસાન વધતું, એટલે આ જે ગુણસાન નામક છે એમાં તારતમ્યતા રૂપે તો રોજ વધતી જાય ને એની આગળ શુદ્ધિ, તો એ અનુભવના કાળમાં વધે. પછી એની પછી ઉપરમાં આવે, પછી બીજી વાર અનુભૂતિ થાય એની ઉપરમાં આવે. એ અનુભૂતિના કાળમાં થાય. એટલે રજનીભાઈ, ચોથા ગુણસ્થાનમાં તો અનુભૂતિ એમ કે છે કે 6 મહિનામાં એકવાર મિનિમમ થવી જ જોઈએ, અને પછી જલ્દી પછી થવા માંડે. તો જ્યારે 5મું ગુણસ્થાન આવે ત્યારે કે છે 15 દિવસમાં એકવાર થવી જોઈએ. રાઈટ. આ બધા રૂલ છે, એટલે હાર્ડ એન્ડ ફાસ્ટ રૂલ નથી, પણ હાર્ડ એન્ડ ફાસ્ટ નહીં. અને પછી 6થા 7મામાં તો અંતર્મુહૂર્તમાં એકવાર થવું જોઈએ. રાઈટ. પણ વધારે પછી અંતરમાં એક ની વધારે ઘણી વાર પછી ફાઇનલી જ્યારે અંતર્મુહૂર્ત સુધી રહે
પછી કેવળ જ્ઞાન થઈ જાય ને. રાઈટ. આપણે કેટલા 6 મહિના ગયા, 6 મહિનામાં અનુભૂતિ થઈ ગઈ. આપણે ના, કેવું એટલે છે સમ્યક દર્શન થયા પછી ટકાવી રાખવા માટે 6 મહિનામાં એકવાર થવું જ જોઈએ એમ. નહીતર ગુણસ્થાનમાંથી કેટલા 6 પડી મહિના જતા જાય, રહ્યા, વર્ષો જતા પડી રહ્યા. જાય ને, પડી જાય ને તરિયા. રાઈટ. ત્યાં પોતે જ અનુભૂતિ તો પ્રગટ થઈ ગઈ, સ્વયં અનુભૂતિ. અર્થાંત રાગ રૂપે ન થયો, માટે આ થયો એ તો કઈ તો સ્વયં અનુભૂતિ પ્રગટ થઈ ગઈ. રાગ રૂપે ન થવું એ તો પછી અપેક્ષા થઈ ગઈ. હા હા હા. ભગવાન આનંદનો નાથની વીણા વાગી અંદર. એ અનુભૂતિ સ્વભાવને અનુસરીને પર સ્વભાવની પ્રવૃત્તિ પરિણમા પહેલા, એટલે પરિણમો નથી ત્યાં પહેલા પરિણમા થઈ ગયા એમ કે. હા સમજાય છે કાંઈ? આ સમય સાર્થ ભરત ક્ષેત્રમાં સાક્ષાત કેવળ જ્ઞાનનો સૂર્ય છે, અજોડ ચક્ષુ છે. હા એને સમજવું અલૌકિક વાત છે. અન્ય ભાવોથી રહિત દ્રષ્ટાંત સાંભળે ને જૂનું ન થાય ત્યાં જ પહેલા પાસે પેલાનો અર્થ એ કે તત્કાળ. આનંદનો નાદ ભગવાન હું પરભાવપણે ન થાઉં, ભાવ સ્વભાવપણે થાય, પરભાવપણે ન થાય. એમ અંતર જાણીને જ્યાં સ્વભાવપણે ઠર્યો ત્યારે અનુભૂતિ તરત પ્રગટ થઈ ગઈ. આનંદનો અનુભવ, પ્રત્યાખ્યાન એટલે ચારિત્ર, અતિન્દ્રિય આનંદનો અનુભવ પ્રગટ થયો, એને અહીંયા પ્રત્યાખ્યાન ને ચારિત્ર કહે છે. અરે આંખું પડે લોકોને. એ લોકો એમ કે છે કે આ પાઠમાં તો આટલું ભર્યું ને આવા અર્થ ક્યાંથી, એમ કે કેટલાક. અરે પ્રભુ છે એમ કાંઈ તો આટલું કહ્યું. જો નામ કવિ પુરુષો પરદમું વિનંતી જાણીતું થઈ તો સવે પરભાવે નાવનું વીર તો પરભાવ છોડ્યા છે. એમાં આટલી વાતમાં આવી લાંબી વાતમાં બાપુ એમાં કેરા ભાવનો ગંભીરતાનો અર્થ છે. લોકો એ ટીકા કરે છે ને કેટલાક, ભાષા તો સરળ છે, એમાં આટલી બધી ગંભીરતા હું કાઢી ટીકા કરે વિદ્વાનો. હરે ભગવાન એમ રહેવા દે પ્રભુ, તું કરું. એમાં જ આ પુરુષો પરદમ વિનંતી જાણી દો, પરદ્રવ છે એમ જાણ્યું થઈ દી આવ્યું ની અંદરમાં. એ તો એનું સ્પષ્ટીકરણ છે. પાપ ભાવ વિકાર ભાવ પરદ્રવ છે, પરભાવ છે એમ જાણ્યા. મારો સ્વભાવ નહીં તો ત્યાં પરણમી જાય છે, એટલે રાગને ચઈ નામ છોડે છે એમ કહેવામાં. સમજાણું કાંઈ? બાપુ આ તો વિતરાગ પંથ છે નાથ, આમાં કઈ રાગના રસ આમાં છે નહીં. એ કે છે કે આ શબ્દો થોડા છે, સાધારણ એમાં મોટી લાંબી વાતો કે પરભાવ ને પરભાવ જાણ્યા રાગ આદિને પોતાને જાણ્યો, એ રાગ રૂપે ન થયો ને વિતરાગપણે થયો ને હે એ તો એનો ખુલાસો છે પ્રભુ. હું એમ ન કહે ભાઈ,
એનું સ્પષ્ટીકરણ કર્યું તે ગહરા કરી નાખ્યું, ગુઢ કરી નાખ્યું. અરે ભગવાન, એને જે હતું તેને ખોલીને સ્પષ્ટ કર્યું છે. અમૃતચંદ્ર આચાર ભગવંત સ્વરૂપ પરમેષ્ટિમાં આચાર પર છે. ભાઈ એને ગાથાના ભાવમાં ઘણી ગંભીરતા હતી, એને સ્પષ્ટ કરી નાખી, ટીકા કરી. ટીકા એટલે નથી કે ભાઈ મારી શું ટીકા કરે છે, એમાં જે શબ્દ હતો એની ટીકા કરી, વિસ્તાર કર્યો, સ્પષ્ટ કર્યો. સમજાણું કાંઈ? પણ આમાં આવું પ્રત્યાખ્યાન મોંઘું લાગે ને એટલે એમ કે આવી ટીકા કરતા પ્રત્યાખ્યાન આવું કરી નાખ્યું. ખરે હું ભાઈ ભગવાન તો તારી ચારિત્ર દિશા એવી થશે ત્યારે મુક્તિ થશે. જાણે એમ ખાઈ પીને લહેર કરીએ થાય, સમ્યક દર્શન એકનું થાય અને જ્ઞાન થાય તોય મુક્તિ નહીં થાય. એને આ રીતે ચારિત્રની પરિણતિ પ્રગટ કરશે. ત્યારે તે મુક્તિનું કારણ થશે. સમજાય છે કાંઈ? માટે કીધું ને છેલ્લો હતો ને, છેલ્લો ચોકડી માટે પ્રત્યાખ્યાન જ્ઞાન છે. ટીકા 34 માં હતું ને, માટે પ્રત્યાખ્યાન એમ અનુભવ કરવો છે ને. 34 છેલ્લી લીટી એમાં 35 માં લીધો કે પોતે અનુભૂતિ તો પ્રગટ થઈ. છે ને ચલો 34 એ સજાય આ અનુભૂતિ કરીને કરી. આંખનું લાગે ભાઈ, આ તો અપૂર્વ વાતો છે. આંખનો શબ્દ ન કરતા આ અપૂર્વ છે. કોઈની કર્યું નથી એવી વાત અપૂર્વ છે ભાઈ. એથી તને મોંઘી લાગે પણ છે અપૂર્વ ને પ્રભુ. પૂર્વે અનંત કાળમાં 1 સેકન્ડ માત્ર પણ કર્યું નથી. એ તો દૃષ્ટાંત કરીને કહ્યું કે દૃષ્ટાંત કહ્યું ત્યાં તો સાંભળ્યા પહેલા તો જુદું પડી ગયું છે એમ કહી નાખ્યું. એટલે એનો અર્થ કે દૃષ્ટાંત સાંભળ્યું માટે જુદો પડ્યો એમ નથી. એનો ભાવાર્થ આવશે. હવે છે ને આપણે આના સવાલ જવાબ બી લઈ શકીએ છીએ અને આની ટીકામૃત બી સાંભળી શકીએ છીએ અને પછી મોક્ષ માર્ગીના વિચારો કરવા તો કરશું. બરાબર? હવે આ સવાલ છે 35 નો સવાલ અને 29 કળશનો સવાલ. 35 કે 34? 35 થયા, 35 કરી. 35 પૂરી કરી આપણે અને કળશ 29 નો ભાવાર્થ બાકી છે. જો આ સામસામે કેટલા છે? 11 છે ઓલામાં સામસામે દ્રષ્ટાંત અને દ્રષ્ટાંત. જેમ કોઈ પુરુષ ધોબીના ઘરેથી બીજાનું વસ્ત્ર લાવી આપે, બે બાજુ દ્રષ્ટાંતની વસ્તુ છે, સામે સિદ્ધાંત છે. જેમ કોઈ પુરુષ ધોબીના ઘરેથી બીજાનું વસ્ત્ર લાવે તેમ જ્ઞાતા પણ ભ્રમથી પરદ્રવ્યોના ભાવોને ગ્રહણ કરી. એટલે સામસામે છે બધું. એટલે ખાલી જાણવા માટે આપણે ખ્યાલ રહે કે જેમ કોઈ પુરુષ ધોબીના ઘરેથી બીજાનું વસ્ત્ર લાવે તેમ જ્ઞાતા પણ ભ્રમથી પરદ્રવ્યોના ભાવોને ગ્રહણ કરે અને પોતાનું જાણી
બીજાના કપડાને પોતાનું જાણી, એવી રીતે પરભાવોને પોતાના જાણી. એટલે દ્રષ્ટાંત કેટલું માર્મિક છે. એક વસ્તુ સામસામે છે. હા એકદમ એટલે એટલું 10 વસ્તુ છે. કેટલી કીધી? 10 11 વસ્તુ છે. એટલે આ 11 ગોઠવેલું સામસામે છે, બેઠ- આ સામસામે ગોઠવવાનું બેઠેલી. હા 11 ગોઠવેલું સામે જ છે, ગોઠવેલું જ હા એમ જ કે છે. એટલે દાખલો કે દ્રષ્ટાંત કેવું સરસ આપ્યું છે કે જે કેવું હા. છે એની સામે બરાબર દ્રષ્ટાંત એક્ઝેક્ટલી મેસેજ બધા પોઈન્ટમાં. પોતાનું જાણી એટલે કે પોતાનું જાણી. ઓઢીને સૂતો છે. ઓઢીને સૂતો છે ને એટલે પોતામાં એકરૂપ કરીને સૂતો છે. એટલે રાગાદીને પોતાના માને છે. રાગાદીને હા. પોતાના. 4 પોતાની મેળે અજ્ઞાની આ વસ્ત્ર બીજાનું છે એવા જ્ઞાન વિનાનો થઈ રહ્યો છે. પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે કે આ રાગ મારો નથી એમ નથી સમજતો હોય. પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે. જ્યારે બીજો પુરુષ તે વસ્ત્રનો ખૂણો પકડી ખેંચી તેને નગ્ન કરે છે અને એટલે ત્યારે શ્રી ગુરુ પરભાવનો વિવેક વેજ્ઞાન કરી તેને આત્મભાવરૂપ કરે છે શિષ્યને અને કહે છે કે તું શીઘ્ર જાગ, સાવધાન થા, આ મારું વસ્ત્ર બદલામાં આવી ગયું છે, તે મારું મને દે. તો પછી કહે છે આ બાજુ કહે છે કે તું શીઘ્ર જાગ, સાવધાન થા, આ તારો આત્મા ખરેખર એક જ્ઞાન માત્ર જ છે, અન્ય સર્વ પરદ્રવ્યના ભાવો છે. એમ સામે કહે છે. તો ત્યારે વારંવાર કહેલું એ વાક્ય સાંભળતો તે, ત્યારે વારંવાર કહેલું એ આગમનું વાક્ય સાંભળતો તે હમ એ વસ્ત્રના સર્વ ચિહ્નોથી સારી રીતે પરીક્ષા કરીને પછી આ માણસ શું કહે છે? સમસ્ત સ્વપરના ચિહ્નોથી સારી રીતે પરીક્ષા કરીને કે આ રાગ મારો નથી. હમ. જરૂર આ વસ્ત્ર પારકું જ છે એમ જાણીને શું કહે જરૂર આ પ્રભાવો જ છે, હું એક જ્ઞાન માત્ર જ છું એમ જાણીને જ્ઞાની થયો થકો, અહીંયા પણ જ્ઞાની થયો થકો, તે પરના વસ્ત્રને જલ્દી ત્યાગે છે, સર્વ પ્રભાવોને તત્કાળ છોડે છે. બરાબર. સામે બરાબર બેસી ગયું. સરસ. સાચું કે ખોટું? જ્ઞાતાનું પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે. 34મી ગાથામાં કહેલા આ સિદ્ધાંતને દ્રષ્ટાંત વડે સમજાવવા માટે આ ગાથા લખાઈ છે. સાચું. 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 ઓકે. 2 રાગ એ આત્માનું લક્ષણ છે, કારણ કે રાગ બીજા કોઈ દ્રવ્યમાં થતો નથી. ખોટું. ખોટું. તો રાગ તો ક્યાંય થતો નથી બીજી જગ્યાએ. પણ આત્માનું લક્ષણ ના લક્ષણ કહેવાય, લક્ષણ તો સતત રહે ને. ઓકે બરાબર, ખોટું છે. 3 પોતાના આત્મામાં ઉત્પન્ન થતા રાગ દ્વેષાદી વિભાવોને અહીં પરદ્રવ્યના ભાવ કયા છે. એટલે રાગાદી મારામાં થતા નથી એમ કીધું કે પૂતગલમાં થાય. સાચું. 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 4 રાગ એ આત્માનું જ્ઞેય છે. સાચું. સાચું. એટલે આપણે એ અપેક્ષા નથી રાખતા આપણે રાગ પોતાનું જ્ઞેય પણ નથી, પણ એ અહીંયા નથી એટલે અહીંયા બરાબર છે. રાગ એ આત્માનું જ્ઞેય છે, પોતાનું નથી. એટલે સાચું સાચું ને? હા સાચું સાચું અત્યારે અહીંયા સાચું છે. પછી આગળ કોઈ અપેક્ષા આવશે તો એને પરગે નહીં કહે, પણ અત્યારે એની વાત નથી. ઓકે રાગ એ આત્માનું જ્ઞેય છે એટલે પોતાનું નથી એમ. ઓકે. જ્ઞેય છે એટલે કે પર જ્ઞેય છે, પર જ્ઞેય, બહારનો જ્ઞેય, પર જ્ઞેય. એટલે તમે સ્વજ્ઞેય અને પરજ્ઞેયમાં ભેદ કર્યો એટલે હા પરજ્ઞેય. એટલે પર જ્ઞેય છે. યા ઓકે. 5 રાગ પર્યાયમાં છે, દ્રવ્ય સ્વભાવમાં નથી. સાચું. 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 એ અહીંયા કહી શકાય છે આજના ઓલામાં. 6 ચૈત્ય ચેતકની નજીકતાને કારણે એમ લાગે છે કે આ જ્ઞેય એટલે કે રાગનું જ્ઞાન છે. હા ઠીક છે. સાચું. સાચું લાગે. ચૈત્ય ચેતકની નજીકતાને કારણે એમ લાગે છે કે આ જ્ઞેયનું જ્ઞાન છે, રાગનું જ્ઞાન છે. એટલે કે જાણનાર ને જાણનાર.
હા, જ્ઞેયનું જ્ઞાન છે. ખોટું છે. બરાબર. ખોટું ખોટું જ્ઞાન તો જ્ઞાનનું જ હોય એટલે. જ્ઞાન પોતે જાણતું જ ઉઠે છે ને, હા રાગની અપેક્ષા વગર. બરાબર છે. મને જે જવા હતી નજીક નજીક છે ને, ચેતક ની નજીકતા. એટલે એક જ્ઞાન છે તો એક જ્ઞેયનું, આ જ્ઞેયનું જ્ઞાન છે. મને બરાબર છે કે આ જ્ઞેયનું એટલે કે રાગનું જ્ઞાન છે. મને જ બરાબર છે. ઓકે. 7. રાગનું અસ્તિત્વ છે, માટે તેને હું જાણું છું. ખોટું. રાગનું અસ્તિત્વ છે, માટે તેને હું જાણું છું. ખોટું. કેમ? રાગને જાણવા માટે રાગનું અસ્તિત્વની જરૂર નથી, એને જણાય જ છે. અચ્છા, એટલે જ્ઞાનમાં રાગના અસ્તિત્વની જરૂર નથી. નથી. તો મને આ વસ્તુ ગમી તો રાગ થયો તો એનું અસ્તિત્વ નથી એમ કહી શકાય? હા, એ મને ના, સમજણ ન. એટલે રાગને કારણે જ્ઞાન નથી થયું એમ. હા, રાગના કારણે જ્ઞાન નથી. જ્ઞાન જ્ઞાન પોતે પોતે પોતાથી સાચી થયું. ગયા, પોતાની જ્ઞાન પોતે યોગ્યતાથી પોતાથી થયું થયું છે. છે. હા, બરાબર માટે હું બરાબર, જ્ઞાન. સમજી ગઈ હા. સમજી ગઈ. જ્ઞાન છે એ જ્ઞેય પર ડિપેન્ડન્ટ નથી. બરાબર બરાબર. ઓકે. 8. જ્ઞાન જ્ઞેયનું નથી, જ્ઞાન જ્ઞાનનું છે. બરાબર. બરાબર સાચું. બરાબર બરાબર. સાચું. 9. રાગને પરજ્ઞેય તરીકે જાણનારી પર્યાય રાગ રૂપે ન થતા જ્ઞાનપણે સ્થિર રહે તેનું નામ પ્રત્યાખ્યાન છે. ફરીથી, રાગને સાચું. પરજ્ઞેય તરીકે જાણનારી પર્યાય રાગ રૂપે ન થતા જ્ઞાનપણે સ્થિર રહે તેનું નામ પ્રત્યાખ્યાન છે. સાચું બરાબર લાગે. ને? સાચું. બરાબર. બરાબર બરાબર. બરાબર. 10. આ ગાથામાં અપ્રતિબુદ્ધ શિષ્યને પ્રત્યાખ્યાનનું સ્વરૂપ દ્રષ્ટાંત દ્વારા સમજાવવામાં આવ્યું છે. સાચું. સાચું. ચાદરનો દ્રષ્ટાંત. પ્રતિબુદ્ધ શિષ્યને ને વિચાર કરો, વિચાર કરો. આ ગાથામાં કયા શિષ્યને કહ્યું છે? અને સમ્યક દર્શન તો થઈ ગયું છે. હા, હા, સમયદર્શી એટલે શિષ્ય છે. પ્રતિબુદ્ધ આવે ને. ના, પ્રતિબુદ્ધ. હા. એટલે આ ખોટું છે. પ્રતિબુદ્ધ છે. ઓકે ઓકે. 11. સમ્યક દ્રષ્ટિ શિષ્ય પૂછેલા પ્રશ્નના ઉત્તર રૂપે આ ગાથામાં બીજાનું વસ્ત્ર પોતાનું સમજીને ઓઢીને સૂતેલા અજ્ઞાની પુરુષનું દ્રષ્ટાંત કહેવામાં આવ્યું છે. હવે સમ્યક દ્રષ્ટિ આવો. 11. સાચું કે ખોટું? શિષ્ય સમ્યક દ્રષ્ટિ હતો કે નહીં? ના, એ તો પેલો હતો અને અજ્ઞાની હતો ને પછી એમાંથી પછી રાગનું સમજાયું એના ઉપરથી. એટલે તો અજ્ઞાનીને તો કીધું કે તું આ ચાદર તારી નથી, એટલે પછી જ્ઞાન થયું. નહીં, તે ઉલટું છે. સાચું. હા. સવાલ સમ્યક દ્રષ્ટિ નો હતો, પણ ટીકામાં એમણે દ્રષ્ટાંત અજ્ઞાની પુરુષનું છે. પહેલાથી લીધું છે. હમ. પણ સવાલ હતો એ સમ્યક દ્રષ્ટિ નો હતો. એને હવે ચારિત્રમાં જવું છે. હા. દર્શનમાં તો ગયો છે, હમ. ચારિત્રમાં સ્થિર થવું છે. એને પૂછેલું. એ સવાલ સમ્યક દ્રષ્ટિ નો હતો. ઓકે, આપણે પહેલા જ વાત થયેલી શરૂઆતમાં જ. ઓકે, તો આ સાચું છે, બરાબર છે. નંબર 12. જેને રાગથી એકત્વ છૂટી ગયું છે એવા સમ્યક દ્રષ્ટિ શિષ્યને ઉદ્દેશીને કહેવામાં આવી હોવાથી આ ગાથામાં ફક્ત અસ્થિરતાના રાગના પ્રત્યાખ્યાનની જ વાત કરવામાં આવી છે. સાચું. સાચું હા. સાચું. ના, હવે જો એને હવે 13માં એનો ખુલાસો થયો. 13. આ ગાથામાં આચાર્યશ્રીએ મૂળથી મૂળથી હાથ ઉપાડીને એકત્વના તેમજ અસ્થિરતાના રાગના ત્યાગની પ્રત્યાખ્યાનની વાત ઉદાહરણ સહિત સમજાવી છે. એટલે છે એટલે વાત એકલું અસ્થિરતા નથી, આ હા, એકત્વ સવાલ તો છે. સમજદારી નહોતો, પણ એને ટીકામાં પહેલેથી લખ્યું છે એમ. એ ટીકામાં સાચું કહેવાય. હા, એટલે 13મું સાચું છે, એટલે 12મું ખોટું છે. હા. ફક્ત છે ને, એટલે ફક્ત અસ્થિરતા નથી એવું છે ને, હા એકત્વય છે. હા, એટલે એટલે 12મું ખોટું, 13મું સાચું. 12મું ખોટું, 13મું સાચું. બરાબર. તત્વની વિરાધનાનું નું ફળ નિગોળ છે, તત્વની આરાધનાનું ફળ મોક્ષ છે. સાચું લાગે. સાચું. બરાબર. 15.
આ તારો આત્મા ખરેખર એક જ્ઞાન માત્ર જ છે, અન્ય સર્વ પરદ્રવ્યના ભાવો છે. અર્થાત તારા જ્ઞાન સિવાયના આનંદ, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા આદિ બધા ભાવો પરદ્રવ્યના ભાવો છે. ખોટું ખોટું ખોટું. 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 ખોટું છે. અચ્છા, આ તારો આત્મા ખરેખર એક જ્ઞાન માત્ર જ છે. હા, તો ખોટું છે, બરાબર છે. 3. મહાવ્રતાદિના પરિણામ દ્રવ્ય ચારિત્ર છે, તે કરતા કરતા ભાવ ચારિત્ર પ્રગટે છે. ખોટું. 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 ઓકે. નંબર 2, વારંવાર કહેલું આગમનું વાક્ય. ટીકાના આ શબ્દો બતાવે છે કે શ્રી ગુરુ આગમમાં લખાયેલા વાક્યનો ઉપદેશ શિષ્યને વારંવાર કરે છે. ખોટું. હા, ખોટું. શું સાચું શું? ઉપદેશ સાચું એકવાર કરે છે નહીં. પણ એનું મનન ચિંતન વારંવાર કરે છે શિષ્ય. આ બરાબર. પ્રતિબુદ્ધ બોલો છે, એમ નહીં. શિષ્ય પ્રતિબુદ્ધ છે. શિષ્ય વારંવાર ગુરુ- યાદ કરે છે. ગુરુએ ગુરુને ઉપદેશ નવરાત્રિ વારંવાર નથી વારંવાર એનો જવાબ 3 માં છે. 3 માં વારંવાર ઠીક. કહેલું આગમનું વાક્ય. આ શબ્દો એમ બતાવે છે કે ગુરુએ તો એકવાર ઉપદેશ આપ્યો, પરંતુ શિષ્યએ તેને વારંવાર યાદ કર્યો, તેનો ઘોલનની ધૂન લગાડી. સાચું. બરાબર, સાચું. યા સારા એટલે કે ચોથા કાળમાં તો કોઈ શિષ્ય એકવાર ઉપદેશ સાંભળે અને તુરંત જ પામી જાય, પરંતુ આ વારંવાર કહેવાની વાત પંચમ કાળના જીવો માટે લીધી છે. સાચું. સાચું લાગે છે. સાચું. સાચું. એક વાર કોઈ શિષ્ય બરાબર છે. સાચું છે. હવે એમાં બરાબર. બંને એટલે ખરેખર તો એમણે નથી, એટલે આ વસ્તુ તો ચોથા કાળની જેમ જ હોવી જોઈએ. વારંવાર એટલે એનો વારંવાર કહેવાનો મતલબ તો આપણે એને વારંવાર યાદ કરીને ઘોલન કરવાનું છે. એટલે બરાબર. પાંચમો આરો છે માટે વારંવાર કહ્યું છે એમ નથી. આપણને એક જ વાર કહેવામાં આવે અને આપણે વારંવાર એનો વિચાર કરવાનો. કરતા એ પાંચમા કાળમાં બી એ જ લાગુ પડે. એટલે પંચમ કાળના હિસાબે વારંવાર લખ્યું એમ નથી. 5, સમ્યક દર્શન થતા શ્રદ્ધામાં એમ આવી જાય છે કે હવે હું આમાં જેટલો ઠરીશ તેટલી અશુદ્ધતા અને કર્મનો નાશ થાય છે. સાચું. 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 ઓકે. નંબર 6, 17-18 ગાથામાં પહેલા આત્માને ઓળખીને અને શ્રદ્ધા કરીને પછી એનું જ આચરણ કરવાનું કહ્યું હતું. આ ગાથામાં જુદા પ્રકારની વાત કરવામાં આવી છે. જો શું કહે છે? 17 ગાથામાં પહેલા આત્માને ઓળખીને તેની શ્રદ્ધા કરીને પછી તેનું જ આચરણ કરવાનું કહ્યું હતું. આ ગાથામાં જુદા પ્રકારની વાત કરવામાં આવી છે. જુદા પ્રકારની નથી કઈ. શ્રદ્ધા કરીને એટલે પેલા પહેલા આત્માને ઓળખીને અને શ્રદ્ધા કરીને પછી એનું જ આચરણ કરવાનું કહ્યું હતું. સેમ જ વાત થઈ. સાચું. સાચું. આ કથામાં સેમ જ વાત છે. સાચું. ઓકે, ચલો છે. ઓકે. 7, બીજાનું વસ્ત્ર ઓઢીને સૂતેલા અજ્ઞાનીની જેમ આપણે સૌ પરદ્રવ્યના ભાવો એટલે કે શુભાશુભ ભાવોને પોતાના માની રહ્યા છીએ. એ બતાવે છે કે આપણને દ્રવ્ય દ્રષ્ટિ નથી, પરંતુ આપણે પર્યાય દ્રષ્ટિમાં પડ્યા છીએ. સાચું. સાચું. પર્યાય દ્રષ્ટિમાં પડ્યા છીએ. બરાબર. 8, આ ગાથામાં દ્રષ્ટિ એટલે કે સમ્યક શ્રદ્ધા સહિતની સ્થિરતાની વાત ઉપાડી છે. અર્થાત ભ્રાંતિના ત્યાગ સહિતની રાગના ત્યાગની વાત ઉપાડી છે. બરાબર. સાચું. બરાબર છે. ઓકે. 9, આ તારો આત્મા ખરેખર એક જ્ઞાન માત્ર જ છે, અન્ય સર્વ પરદ્રવ્યના ભાવો છે. આમાં આત્માનો એક આનંદ સ્વભાવ, એક શાંત સ્વભાવ, એક પ્રભુત્વ સ્વભાવ એ બધા એક રૂપ આત્મા સ્વભાવની અંદર ગર્ભિત છે. સાચું. સાચું. આપણે આવી ગયું આજે પ્રસંગ. 10, મોક્ષ પામવાની વિધિ વિશે પરિસ્થિતિ અનુસાર દેવ, શાસ્ત્ર, ગુરુ એ ત્રણેયના
કથનમાં ફેરફાર જુદાપણું હોઈ શકે છે. બે એક વસ્તુ કે અથવા બીજું કહે ખોટું. ખોટું. ત્રણે સાચું એક જ કહેવું. એકરૂપ સ્વરૂપી આત્મામાં જે અનેકપણાના વિકલ્પો ઉઠે છે તે અન્ય પરદ્રવ્યના ભાવો છે. એક સ્વરૂપી આત્મામાં જે અનેકપણાના વિકલ્પો ઉઠે છે તે અન્ય પરદ્રવ્યના ભાવ છે. બરાબર, સાચું છે, પરદ્રવ્યના ભાવ છે. 12 ગુરુએ જેમ કહ્યું તેમ માની લેવું એ શિષ્યની પાત્રતા છે. પરીક્ષા લઈને ગુરુએ જેમ કહ્યું તેમ માની લેવું. હવે એમાં છે ને બે વસ્તુ છે. એમાં એક પરીક્ષા પ્રધાની હોય શિષ્ય. જો પરીક્ષા પોતાએ સમજીને કરવાનું એમ. એમને માની લે એને બદલે એને પોતાથી બધા પ્રમાણ ન્યાય નીતિ બધાથી સમજીને પછી એનો પછી અનુભવ કરવો. એટલે ગુરુએ જે કહ્યું છે એ માની લેવું એ શિષ્યની પાત્રતા છે એમ બરાબર નથી એમ. બરાબર, સાચી વાત. એક હું જ્ઞાન માત્ર છું, એમાં જ્ઞાન શબ્દે આખો આત્મા એક સ્વરૂપે છું. એમ જાણીને જ્ઞાની થયો થકો. ટીકાના અંતમાં આવતા આ શબ્દો એમ બતાવે છે કે પહેલા જે અપ્રતિબુદ્ધ હતો તે આ ગાથામાં કહેલા ઉપદેશને સાંભળીને સમ્યક જ્ઞાની થયો. પહેલા પ્રતિબુદ્ધ જ અપ્રતિબુદ્ધ નહીં. એમ જાણીને જ્ઞાની થયો થકો. એનો જવાબ 15 છે. ઓકે, 15 ઉપરોક્ત કથનમાં જ્ઞાની થયો થકો નો અર્થ જે સમ્યક જ્ઞાની તો હતો જ તે હવે જ્ઞાન સ્વભાવમાં સ્થિર થયો થકો એમ થાય છે. સમ્યક જ્ઞાનીને રાગનો ત્યાગ અથવા પ્રત્યાખ્યાન કઈ રીતે થાય તેની આ વાત છે. 15 સાચું. ઓકે, હવે સાંભળી લઈએ. 14 આપણે 34 34 ગાથા સાંભળવાની છે. હરિત આત્મ રામને છે ત્યાગ પર ભાવો તણો. ગાથા 35 હવે પૂછે છે કે જ્ઞાતાનું પ્રત્યાખ્યાન જ્ઞાન જ કહ્યું તેનું દ્રષ્ટાંત શું છે? તેના ઉત્તરરૂપ દ્રષ્ટાંત દ્રાષ્ટાંતની ગાથા કહે છે. મૂળ ગાથા: આ પાર એમ જાણીને પરદ્રવ્યને કો નર તજે ત્યમ પાર કા સૌ જાણીને પરભાવ જ્ઞાની પરિત્યજે. ત્યમ પાર કા સૌ જાણીને પરભાવ જ્ઞાની પરિત્યજે. ટીકામૃત: જમ પુરુષ કોઈ અન્ય નરનું વસ્ત્ર નિજનું જાણીને ઓઢી સૂતો છે ભ્રમ સહિત તો અન્ય નર તેને કહે તું જાગ સાવધ થારે આ વસ્ત્ર મારું છે ખરે મારું મને દે વસ્ત્ર ખેંચી અનેક વાર કહે અરે. ત્યારે પુરુષે સર્વજન્મો દેખીને નિર્ણય કરે જાણી નથી આ
ઉગ્ર ત્યાગે વસ્ત્રને ત્યમ આત્મા જ્ઞાતારે પરભાવ નિજના જાણીને એકત્વ કરી પોતાથી તે અજ્ઞાની પોતે થઈ રહે. જ્યારે શ્રી ગુરુ પરનો અને નિજનો વિવેક કરી કહે, કરી એક આત્મ ભાવ રૂપ તે પુરુષ પર કરુણા કરે. તું જાગ સાવધ થાતો છો, બસ જ્ઞાન માત્ર જ આત્મા, બાકી બધા તો ભાવ સૌ છે અન્ય પર દ્રવ્યો તણા. ત્યારે સુણી આ વાક્ય આગમનું ફરી ફરીને અને કરીને પરીક્ષા સુરીતે સૌ સ્વપરના ચિહ્નો વડે. હું જ્ઞાન માત્ર જ ભાવ છું ને આ બધા પરભાવ છે. ત્યમ જાણી જ્ઞાની થઈ તુરંત જ ત્યાગ તો પરભાવને. ઉપસંહાર. આ ક્રોધ માયા માન લોભાદિ કષાય અનેક જે ને ભક્તિ વાંચન શ્રવણ આદિ વિકલ્પ વસ્ત્રો પણ ખરે. બહુ સરસ. વિકલ્પ વસ્ત્રો આ કન્ક્લુઝન છે ને, એટલે આ ઉમેરેલું છે, આ ઉમેરેલું છે. એટલે વિકલ્પ વસ્ત્રો એટલે વસ્ત્રો તો એક્ઝામ્પલમાં હતું ને, ઉદાહરણમાં હતું, પણ આ ક્રોધમાન વાયા બધું કરીએ છીએ આપણે વિકલ્પ વસ્ત્રો, એ શબ્દ બહુ સરસ હતો, વિકલ્પ વસ્ત્રો. નથી તેઓ બધા હું જ્ઞાન માત્ર જ એક છું. મારા નથી તેઓ બધા હું જ્ઞાન માત્ર જ એક છું. થઈ એક આત્મ ભાવ રૂપ હું ત્યાગ તેઓનો કરું. થઈ એક આત્મ ભાવ રૂપ હું ત્યાગ તેઓનો કરું. કળશ 29. હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે. કલશામૃત. પરભાવના ત્યાગના દ્રષ્ટાંતની દ્રષ્ટિય હો જૂની ન થાય રીતે રાગાદિની પ્રવૃત્તિઓ છૂટી ગઈ અતિ વેગથી
તત્કાળ આત્મા સ્થિર થયો, પ્રગટી સ્વયં અનુભૂતિ, પરભાવથી વિરહિત અહો. ઉપસંહાર. છે જ્ઞાન રાગથી ભિન્ન, ગુરુદેશના સુણીને અહો. સુપાત્ર સોગાની જીને તત્કાળ દૃઢ નિર્ણય થયો. અત્યંત અલ્પ જ કાળમાં અનુભવ કરીને જ આત્મનો, અત્યંત અલ્પ જ કાળમાં અનુભવ કરીને જ આત્મનો, કૃપાળુ શ્રી ગુરુદેવના ઉપદેશને સાર્થક કર્યો. કૃપાળુ શ્રી ગુરુદેવના ઉપદેશને સાર્થક કર્યો. 12:20 થઈ છે. સવાર જવાનો બહુ ટાઈમ નથી આવતો. મોક્ષ માર્ગ પ્રકાશનો બંધ કરવું જોઈએ કે બંધ કરો. એક બે હા, હવે બંધ કરી. બંધ કરીએ ને? ઓકે, તો ઇન્દુબેન કરી જાઓ. અગ્રહંત સિદ્ધ સુરી ઉપાધ્યાય સાધુ સર્વ अर्थ के प्रकाशी मांगलिका उपकारी है, इनको स्वरूप जान भाव से भरी जो भक्ति, काहे को न हमारी स्तुति को उचारी है. धन्य धन्य तुम ही से काज सब आज बने, कर जोड़ी बार बार वंदना हमारी है. मंगल कल्याण सुख ऐसो हम चाहत है, मंगल कल्याण सुख ऐसो हम चाहत है. ओ मेरी ऐसी दशा जैसी तुम धारी है, ओ मेरी ऐसी दशा जैसी तुम धारी है. निज निधि निज में बताई यह अनंत उपकार है, इसके लिए जिनवाणी मात को वंदना सत बार है, वंदना सत बार है. બોલો સર્વ અંતર્મુખ મુદ્દાધારી જિનેન્દ્ર ભગવાન નો જય હો. જય હો. जय हो. દ્વાદશાંગ ચિન્માણી માત નો જય હો. જય. મનમાં વિચરતા ભાવલિંગી સંત પુનિરાજ નો જય હો. जय हो. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રી નો જય હો. जय हो. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ નો જય હો. जय हो. જય જયકાર હો. તમે આ કોને ફોટો? આ છે ને બનારસી દાસી છે. બનારસી દાસી. શું? બનારસી દાસીનો દાસી. ફોટો છે. બનારસી દાસી. આ કેમ આવું નહીં મારે આવું? तारा जय जय जिनेन्द्र. તો આપ શેર જય કરો. જિનેન્દ્ર. જય ચિંતન. હું કેમ નહીં? ઓકે, સ્ટોપ કરું છું.